ભાજપ નેતાએ અર્ધનગ્ન થઈને ખુદને ચાબુક મારી 48 દિવસ કરશે ઉપવાસ. વર્તમાન સીએમને હટાવવા રાખી માનતા. તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની સાથે થયેલા કથિત યૌન ઉત્પીડનનો મામલો ગરમાઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ અને અન્ના દ્રમુકે આ મુદ્દે ગુરુવારે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપે આરોપ લગાવ્યો કે આરોપી દ્રવિડ મુનેત્ર કશગમનો પદાધિકારી છે. જો કે સત્તાધારી પાર્ટી દ્રમુકે આ આરોપોને નકારી દીધા છે. ભાજપની તમિલનાડુ એકમના પ્રમુખ કે અન્નામલાઈના આરોપોની દ્રમુક નેતાઓ સાથે તસવીરો જોતા આરોપ લગાવવામાં આવ્યો કે આરોપી સત્તાધારી પાર્ટીની વિદ્યાર્થી શાખાનો પદાધિકારી છે. તેઓએ દાવો કર્યો છે કે આરોપોએ પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે ગુનાને અંજામ આપ્યો અને પોલીસે તેના પર કાર્યવાહી નથી કરી. વિરોધ પ્રદર્શન વધુ પ્રભાવી બનાવવા માટે અન્નામલાઈએ એલાન કર્યું કે તે શુક્રવારે પોતાના આવાસની બહાર પોતાને 6 વાર ચાબુક મારશે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી ડીએમકે સરકાર સત્તામાં છે તે ચપ્પલ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે. ત્યારબાદ ભાજપ તમિલનાડુ અધ્યક્ષ કે અન્નામલાઈએ શુક્રવારે કોઇમ્બતુરમાં પોતાની આવાસની બહાર પોતાને ચાબુક મારીને પોલીસ અને રાજ્ય સરકારની ઉદાસીનતાનો વિરોધ કર્યો હતો. આ મામલે વિરોધ કરી રહેલા અન્ના દ્રમુકે સિનિયર નેતાઓને પોલીસ કસ્ટડીમાં લીધા છે. ભાજપ સિનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને પણ પોલીસની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે યૌન અપરાધ વધી રહ્યા છે અને સરકાર તેમજ પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. સુંદરરાજને ભાર દઈને કહ્યું કે તેઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારને આ મામલે કડક પગલાં લેવા જોઈએ. આ મુદ્દો ફક્ત કાયદો અને વ્યવસ્થાનો જ નહીં પરંતુ રાજકીય રૂપે પણ સંવેદનશીલ થયો છે. ભાજપે તેને દ્રમુક સરકારની સામે મોટા વિરોધનો આધાર બનાવ્યો છે. વળી દ્રમુકે ભાજપના આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે વિપક્ષ તેને રાજકીય લાભ માટે ઉછાળી રહ્યો છે. તમિલનાડુમાં આ મામલે રાજકીય તાપમાન ગરમાયું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.